ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકાની આશા બહેનોની પગાર મુદ્દે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે। સ્થાનિક આશા અને આશા ફેસિલિટેટર બહેનો ઓક્ટોબર મહિનાથી પગારથી વંચિત છે। ખેડા જિલ્લા આરોગ્ય અધિકારી સાથે કેટલીક રજૂઆત કર્યા પછી પોલીસે જણાવ્યું કે પગારમાં મોડા થવાના મુખ્ય કારણોમાં બેંકોના બદલાવ અને રાજ્ય સરકારની ટ્રેઝરીમાં પગાર નક્કી થવાની પ્રક્રિયા સામેલ છે। સીડીએચઓ અનુસાર પહેલા આશા બહેનોનો પગાર સિંગલ એકાઉન્ટ મારફતે આપવામાં આવતો હતો, પરંતુ હવે ટ્રેઝરીથી નક્કી થવાને કારણે પગારમાં વિલંબ થયો છે। વધુમાં આશા બહેનોના બેંક ખાતામાં આધાર કાર્ડ અથવા બીજો નંબર મેચ ન થવાને કારણે પણ પગારમાં મોડો થવાની સમસ્યા ઊભી થઈ છે। જિલ્લામાં 2 મહિનાથી મેપિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તેમ છતાં પગારમાં વિલંબ યથાવત છે। અધિકારીઓ કહે છે કે શક્ય તેટલી ઝડપથી સમસ્યા દૂર કરવા પ્રયાસ ચાલુ છે। હું ડૉક્ટર વી.એ. ધ્રુવે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ખેડા નડિયાદ। જે આ આશા બહેનોનો સપ્ટેમ્બરથી પગાર બાકી છે એવા આક્ષેપો છે, શું કહેશો? જે પગારની બાકીના જે આક્ષેપો કરે છે એમાં હમણાં જે પેમેન્ટની અમારી બેંક અને મેથડ હતી એ બદલાઈ છે। પહેલાં અમારે સિંગલ એકાઉન્ટથી પેમેન્ટ થતો હતો, એના પછી રાજ્ય સરકારના ટ્રેઝરી પેમેન્ટ કરવાનો નક્કી થયો અને એના કારણે મેપિંગ અને એ બધી કામગીરી કરતાં 2 મહિના જેવો ટાઈમ લાગ્યો અને હવે અમારો જે પેમેન્ટ મેથડ છે ટ્રેઝરી રૂટ, અને એ બી વર્ચ્યુઅલ જે ટ્રેઝરી છે SBI સાથે, એના સાથે અમારે થઈ ગયો છે। અને અમારા હવે જિલ્લામાં કોઈ બી કર્મચારી કે કોઈ બી આશા બહેનનો પેમેન્ટ અમારી પાસે અમારી કક્ષાએ બાકી નથી અને એ પેમેન્ટ્સ થઈ ગયો છે। લેકિન આજે અમે અમારા એકાઉન્ટમાં જોયા તો લગભગ 34 બહેનોના જે પેમેન્ટ છે એ બાઉન્સ થયા છે, પાછા રિટર્ન આવ્યા છે। એ બહેનો એવું કહી રહ્યા છે કે અમારા પેમેન્ટ્સ બાકી છે। ડેફિનેટલી એમના બાકી હશે કે અકાઉન્ટમાં આધાર કાર્ડ નાખી દે, બીજો નંબર નાખી દે, અથવા અકાઉન્ટ અને નામ મેચ ના થાય એના કારણે આ ઇસ્યુ બન્યો હોય। ઘણા બધા કર્મચારી છે એમાં એવું મિસ્ટેક થવા પામી હોય, અમે પૂરી સતર્કતા રાખી છે, છતાં બી આવું બની શકે છે। એટલે આજે જ એ પ્રશ્નનો રિઝોલ્વ કરી અને પેમેન્ટમાં પાછા ટ્રેઝરી રૂટમાંથી જતો રહેશે। ક્યારે થઈ જશે સર? આજે જ થઈ જશે। જસ્ટ અમે તરત જ એના સુધારા કરવા બેસવાના છીએ। નામના પરિચય? મીનાબેન પી પંચાલ। અહીંયા આરોગ્ય શાખામાં જે રજૂઆત કરવાની શા કારણે? અમારે ઓક્ટોબરથી પગાર રેગ્યુલર થાય છે, એ નથી થયો ને એટલા માટે અહીંયા સીડીએચઓ સરને મળવા માટે અમે બધી બહેનો આવીએ છીએ। કેટલા તાલુકાની બહેનો પગાર બાકી છે અને શા કારણે પગાર નથી? હવે બધા નડિયાદ તાલુકો, બધા તાલુકો 2 તાલુકામાં મળ્યા છે, 8 તાલુકા બાકી જ છે। શા કારણે પગાર નથી થવાનો? એ એમ કે છે કે બેંકો બદલાઈ છે સરકાર દ્વારા, તો બદલાઈ છે તો એ બધું કારણ સાહેબોનું છે, અમારું તો ખાલી કામ કરી અને વળતર જ લેવાનું છે। શું છે માગણી? માગણી એ જ કે અમારો જે 4 મહિનાથી પગાર બાકી છે રેગ્યુલરનો એ આપે અમને, અને જે 3 મહિનાનું અમને કે વધારો ટોપઅપ, અને એ બી અમને 10મા મહિનાનું જ મળ્યું છે, 11-12 એ બી બાકી છે અમારું, NCD બી બાકી છે અમારું।